શહેરના બાવામાનપુરા વિસ્તારમાં નુરાની યંગ સર્કલ દ્વારા 5મા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના બાવામાનપુરા નુરાની મસ્જિદ પાસે નુરાની યંગ સર્કલ દ્વારા 5મા સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15 યુગલોએ ઇસ્લામી ધાર્મિક રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા। કાર્યક્રમનું આયોજન નુરાની યંગ સર્કલ અને વિસ્તારના મિત્ર મંડળના સાથ સહકારથી કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ સોટા અને ફાતિમા જોહરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી મુફ્તી ઇમરાન સાહેબ ઢેરીવાલા તેમજ એડવોકેટ પઠાણ ફિરોઝ ખાન મહેબૂબ ખાન સહિત વિવિધ સમાજના વરિષ્ઠ આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ નિકાહ કરવાનો મુખ્ય હેતુ સમાજમાં થતા કુરિવાજો દૂર કરવા અને ઓછો ખર્ચ અને સરળ રીતે લગ્ન કરવાની વ્યવસ્થા તેમજ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટો લાભ થાય તે હોય છે। भाई बाबू का चश्मे का है सबसे पहले एक सुंदर काम एमना द्वारा था। हूँ कायम एने कहता हूँ छू જ્યારે પણ આવે કે તું વર્ષમાં એક કામ સારું કરે છે અને એને જ લીધે તારા બધા પાપ માફ થઈ જાય। કોર્પોરેટર મને બનાવવામાં આવ્યો, ત્યારથી બાવાનપુરામાં તો આવવાનું થાય, પણ લિયાકતે એક નવો જ સંબંધ બાંધ્યો હતો કે ગરીબ અનાથ દીકરીઓના લગ્નમાં સમૂહ નિકાહમાં તમારે આવવાનું। બાવાનપુરા નુરાની યંગ સર્કલ દ્વારા વર્ષોથી ગરીબ દીકરીઓના લગ્ન કરાવવાનું કાર્યક્રમ કરવા, સમૂહ લગ્નનો કાર્યક્રમ કરવામાં આવે છે। ભાઈ શ્રી લિયાકત અને એની ટીમ દ્વારા એક સુંદર કામગીરી કરવામાં અને જ્યારથી આની શરૂઆત થઈ છે ત્યારથી હું આ કાર્યક્રમમાં આવતો હોઉં છું। એક પુણ્યનું કામ છે અને આ પુણ્યનું કામ જ્યારે કોઈ પણ ઠેકાણે થતું હોય તો એમાં હાજરી આપીને આપણી જાતને ભાગ્યશાળી સમજવું જોઈએ। હું તો લિયાકત કે હમણાં જયારે બપાજી બોલતા હતા, એક વખતનો આ અશાંત વિસ્તાર કહેવાય, કોમ્યુનલ વિસ્તાર કહેવાય, ત્યારે આજે અહીંયા ગરીબ દીકરીઓના અને દીકરાઓના લગ્ન કરાવીને એક અલગ જ માહોલ સર્જવામાં આવ્યો છે। આ તમામ દીકરીઓના આશીર્વાદ આ વિસ્તાર પર વરસતા રહે અને આ વિસ્તાર પણ એક શહેરનો સુંદર વિસ્તાર બને અને આ જે દીકરી અને દીકરાઓના આજે સમૂહ લગ્ન છે એ બધાને દિલથી આ આશીર્વાદ આપું છું। એમ તો રાજકારણીઓના આશીર્વાદ ના હોય સારા, પણ એક બ્રાહ્મણ તરીકે આ તમામને આશીર્વાદ આપું છું કે એમની જિંદગી ખુશાલ બને, એમની જે કંઈ મનોકામના હોય એ મનોકામના ઉપરવાળો પૂરા કરે। આજના મોંઘવારી પ્રસંગે જે માતા પિતા કદમ ઉઠાવીએ છે ઓછા ખર્ચે, તમામ દીકરી દીકરાઓ કરતા પણ માતા પિતાને વધારે અભિનંદન આપવા પડી કે ખોટી દેખીમાં ના પડતા અને પોતાની કુટુંબને દેવામાં ના ડૂબાડતા એક સુંદર કામગીરી કરીને સુંદર પસંદ ઉઠાવી છે। એ લોકોએ જે હિંમત બતાવી છે બધાને અભિનંદન આપું। नूरानी फ्रेंड सर्कल बावामानपुरा की तरफ से आज ये तमाम नौजवान जो काम में लगे हुए आप देख रहे हो, ये बहुत अच्छा काम है। किसी बेसहारा बच्ची का निकाह पढ़ा देना और कमजोर आदमी की शादी करवा देना, एक घर बसा देना, किसी का घर बसा देना एक बहुत बड़ा पुण्य और सवाब है। तो एक अच्छा काम बावामान के नौजवान लड़के और ख़ास तौर पे हमारा लियाकत मलिक और उनका ग्रुप है, वो एक बहुत अच्छा काम कर रहे हैं। तो जितना हो सके इतना हम गरीबों का सहारा बने और बेवाओं का, यतीमों का सहारा बनेंगे, हमारे समाज में लोग भी आगे बढ़ेंगे और इनकी दुआएं भी मिलेगी। इसलिए मैं मुबारकबादी पेश करता हूँ। हमारे पूना से मेहमान तशरीफ लाए हैं, बड़ी दूर से आए हुए हैं, लेकिन बहुत खुश हैं इस समूह निकाह को देखकर। ये बहुत अच्छा काम है। तो तमाम नौजवानों को हम मुबारकबादी पेश करते हैं कि ऐसे अच्छे काम करते रहो और बुरे कामों से दूर रहो, खराब कामों से दूर रहो, किसी को नुकसान मत पहुंचाओ, फायदा पहुंचाओ। फायदा पहुंचाना हमारे नबी को पसंद है, अल्लाह को पसंद है, सारी दुनिया को पसंद है, और नुकसान पहुंचाना किसी को पसंद नहीं है। तो फायदामंद बनो और नुकसान देने से अपने आप की हिफाजत करो। जैसा कि आज फायदा हो रहा है तमाम नौजवान बच्चों के जरिए से, कमजोर बेटे और बेटियों को मैं तमाम दुल्हे और दुल्हनों को मुबारकबादी पेश करता हूँ कि अल्लाह पाक इनकी आइंदा की जिंदगी भी खुशहाल रखे और कामयाब करे।